રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આમ તો જોવા જઈએ તો એવા કોઈ મુદ્દા ન હતા. વિદ્યાર્થીઓનો યુનિફોર્મ હતો એ એઝ ઇટ ઇઝ રહેવા દેવામાં આવ્યું છે. મેદાન સફાઈ હોય, સિક્યુરિટી ગાર્ડ હોય, શિક્ષકોના પગાર ભથ્થાની અંદર હવે ગ્રેજ્યુએટીને એ બધું આવરી લેવામાં આવેલું હતું, એટલે એમાં થોડો ઘણો ઘટાડો કરવામાં આવ્યો છે. અને બીજું મેદાન સફાઈ હોય કે શાળાની ટાંકીની સફાઈ હોય, એ બધા જ અગાઉના જે બજેટ હતું એ પ્રમાણે જ એમને રાખવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિનું કુલ બજેટ કેટલી કિંમતનું છે? શિક્ષણ સમિતિનું જે કુલ બજેટ છે એ આપણે જોવા જઈએ તો 90.25નો ઘટાડો કરીને સામાન્ય સભામાં 1012.90 આપણે એસએમસીમાં આપવા જઈ રહ્યા છે. કદાચના કોઈક સુધારો આવે તો 2-5 લાખ આમ તેમ થઈ શકે છે. શિક્ષણ સમિતિ દ્વારા કયા હવે શિક્ષણને સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે? આમ તો શિક્ષણ સમિતિ દ્વારા હંમેશા બાળકોના ભવિષ્યની ચિંતા કરવામાં આવે છે, અને એને જ કારણે આપણે દરેક યુનિફોર્મથી માંડીને શૈક્ષણિક કીટથી માંડીને એ લોકોને સાયન્સ લેબ હોય કે પછી આપણે કોમ્પ્યુટર હોય કે પછી ઇનોવેટિવ બોર્ડ હોય, એના દ્વારા એ લોકોને શિક્ષણ આપવામાં આવે છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ જે આ વર્ષે આપણે દરેક ક્લાસ દીઠ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ હોય તેને સાયકલ આપવા જઈ રહ્યા છે, અને કદાચના 5, 6, 7 અને 8ના ક્લાસમાં પણ આપણે ટોકન સ્વરૂપે 1000, 2000 કે 5000 એવા ચેક માધ્યમથી કે કોઈક બોન્ડ માધ્યમથી પણ હોશિયાર વિદ્યાર્થીઓને એ આપવા માટેનું અમારું પ્રાવધાન છે. સામાન્ય સભામાં વિરોધ પક્ષ દ્વારા કાયમ જ રોષ વ્યક્ત કરવામાં આવે છે. ગઈકાલે પણ મેં એમને કહ્યું હતું કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મારી પાસે લઈને આવો, આપણે એનો અભ્યાસ કરીને એની પણ રજૂઆત કરીએ. પરંતુ એમના દ્વારા એમ કે એવું કોઈ પ્રશ્ન નથી અને એમ કરીને ના કહ્યું હતું. અને જ્યારે સામાન્ય સભામાં હોય છે ત્યારે કોઈ પણ આપણી ટેકનિકલ બાબત હોય તેના વિશે એ અવાજ ઉઠાવતા હોય છે અને આંકડાકીય માહિતી માંગતા હોય છે. તાત્કાલિક ધોરણે આંકડાકીય માહિતી આપણી પાસે હોતી નથી, અને જો એ માંગશે 1, 2, 5 દિવસ પછી પણ અમે આપવા માટે બંધાયેલા છે. જી, હું રાકેશ શિરપુરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. રાકેશભાઈ, આજે સામાન્ય સભામાં કયા મુદ્દાઓ ખાસ રહ્યા હતા? 1032 કરોડનું બજેટ હતું. મુખ્ય મુદ્દો એ હતો કે બજેટનો વપરાશ નથી થતો. મોટા ભાગની ગ્રાન્ટ છે, આટલી મોટી ગ્રાન્ટ હોવા છતાંય વણ વપરાયેલી જતી રહી છે, એ મુખ્ય મુદ્દો હતો. સાથે સાથે અમારા તરફથી જે પ્રાથમિક માંગણીઓ કેટલીક કરવામાં આવી એ હતી કે સમિતિ ગયેલા સમયથી કહે છે અમારી માંગણી છે પણ સમિતિ સ્વીકારતી નથી કે દીકરીઓને વિનામૂલ્યે તમામ શાળાઓમાં સેનિટરી પેડ અપાવવા જોઈએ. બીજું એ છે કે શિક્ષકોની ઘટ એ ખૂબ મોટો મુદ્દો છે, એને ક્યારેય વ્યવસ્થિત રીતે એડ્રેસ કરવામાં નથી આવતી. સાથી પ્રવાસી શિક્ષકોના આધારે આખું તંત્ર ચલાવવામાં આવે છે. ખૂબ મોટા પ્રમાણમાં લાઇટ બિલ સમિતિ છે એ મહાનગરપાલિકાને ભરે છે, જીઈબીને ભરે છે, મહાનગરપાલિકાને ભાડું ચૂકવે છે. તો સોલાર પેનલ જો તમામ શાળાઓમાં લગાવવામાં આવે તો એમાં ખૂબ મોટું કામ થઈ શકે. અને દર વખતનો જે મોટો પ્રશ્ન હોય છે કે કરોડો રૂપિયાનો ખરીદી ખર્ચ કર્યા પછી પણ બાળકોને યુનિફોર્મ, બૂટ મોજા, સ્પોર્ટ્સ શૂઝ, સ્પોર્ટ્સ યુનિફોર્મ મળતા નથી. આખું વર્ષ વિતરણ ચાલ્યા જ કરે, આમાં શિક્ષકો ભણાવે ક્યારે? આ પ્રશ્ન છે. સ્પોર્ટ્સના યુનિફોર્મની ભૂતકાળમાં બહુ વાતો કરી હતી કે અમે ઓલિમ્પિકમાં હજી સ્પોર્ટ્સના યુનિફોર્મ આપણે ડિસેમ્બરમાં ઊભા છે, ડિસેમ્બર પૂરો થવા આવ્યો છતાં હજી સ્પોર્ટ્સ યુનિફોર્મનું ટેન્ડર પણ થયું નથી. તો બધી જ વસ્તુઓ મોડી મળે છે. આટલો ખર્ચો કર્યા પછી પણ સમિતિના બાળકોને જે ક્વોલિટી એજ્યુકેશન મળવું જોઈએ, સારી વસ્તુઓ મળવી જોઈએ, શિક્ષકોને વર્ગખંડમાં રહેવા માટે પૂરતો સમય મળવો જોઈએ. 1032 કરોડનો ખર્ચો, એક બાળક દીઠ 51,000 રૂપિયાનો ખર્ચ કર્યા પછી પણ આપણે શહેરમાં જે શાળામાં 15,000, 20,000 રૂપિયાનું જે શિક્ષણ આપતી શાળા હોય એના ક્વોલિટી સામે પણ આપણે ઊભા રહી શકતા નથી. એટલે કે 51,000 રૂપિયાનો ખર્ચો એક બાળક દીઠ કર્યા બાદ પણ બાળકો પાયાની સુવિધાઓથી અને વર્ગમાં શિક્ષકોથી વંચિત છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન
પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.